બધી મજૂરી મારા ઓછા જબર કરે છે ઘઉં વાઢવામાં જ પાછા પડે છે ખાલી એ અલ્યા હેડો કે ભાઈ પૈડવા નહીં હેડ્યા યાર મજૂરી હેડ્યા છો એટલે કે પટ્ટી ના મારે પછી અરે એક તો મોડા હેડ્યા છો અને અમે પાછા ધીમા ધીમા હેડો છો લ્યા એટલે હરીભાઈ રાતનો ઉજાગરો છે રાતે ઘઉં અટવા ગયા હતા અમે એટલે મારી વાત સાંભળો રાતે મારા અહીંયા નતા આયા રાતે ચેન્જી ની જતા તમે બંધ થઈ જાઓ હવે હા એટલે અમારા હરી સીઝન છે સીઝન માં ઘેર ના બેહી રેવરાય ને કે પૂછે મારે એટલે ચેન્જી ને ઉજાગરો મારા અહીંયા કાઢવાનો તમારે એટલે ઉજાગરો ચો કાઢ્યો છે ટાઈમ તો હેડ્યા છે અરે 20 મિનિટ લેટ હેડ્યા છો ચમ યાર બકાવો છો મને એટલે એટલે હાટાનું કામ વધારે કરશે કર શાંતિ રાખો તે મજૂરી વધારે નહીં આલતો આખા ગોમો કેટલા રૂપિયા સાલી છે 300 રૂપિયા હું હાલી 300 આલું છું તમને ઓવે બધા કરતી ઊંચો ભાવ આવ્યો છે યાર ચેટી કણા ઊંચી રહેવાનું છે હવે હેડવા નહીં એ ખેગારજી ના ઊંચી રેવાય આવી રીતના ના ઊંચી રેવરાય અલ્યા પણ તમારી જ વાત જોઈ રહ્યો તો યાર પણ વાત જોઈ રહેવાનું જો આવે છે ખેતરમાં પહોંચી જાવ તું વાત સાચી એકલો જઉં ખેતરમાં ઓવે એકલો વાઢું લે આપણે વાતમ ટાઈમ બગાડો છે હેડવાનું રાખો હેડવાનું હેડો કે હું તો કહું છું હેડો કે એટલે હરીભાઈ હા ચમ કાયા થયો છો આટલા બધા કાળા કોઈ નહીં જોઈએ તમે મોડું છે તું બધું કરો છો કોના કરતી તો અમર ઉધરા આલ્યા હોત તો સારું હતું હા ઉધડું શું કરવા આવે હે ઉધડું આલ્યું હોત ને તો તમે એક દાડા પટી નાખો આ 3 દાડા ના કરો એટલે અરે એ તો જેમ મજૂરી હોય ને એ પ્રમાણે કામ થાય મજૂરી બધા કરતી વધારે આલે છે તોય પૈસા હજી કોઈ નો સા પડે છે એટલે ગામમાં ક્યાં બધું નહીં મળતા અમને બધી ખબર છે એના તો ભાવ લ્યો છો તમે તાણી એ યાર ચમ મરી ગયા છે બધા ચમ મરી ગયા છે એ મજૂરી થી ધરી જાશો હે ફૂમટાઈ એ ફૂમટાઈ યા એને ખાઈ ઊંઘવા દોવા છે શું થઈ યાર અરે એ તો ગાભા તપાડ્યા છે નહીં તાણે ઉજાગરો છે ને રાતનો ઉજાગરો હા ખાવા ઘેર આયા છો કે ઊંઘવા હે ખાવા મજૂરી આ બંધ નહીં તમારે હરીજી મને માથું થયું છે જબરજસ્ત. રવાજો હેડો હેડો ભાઈ હરીભાઈ પાસે વાત ટાઈમ કરો ગણવામાં ભાઈ. ના મજા આવે હા ખેતમ તોણ થઈ હા. ગયા અલ્યા કશું કોઈ ખેતમ તો ના થઈ યાર અરે ના ફાવે યાર વાત કરો છો એ હરીજી અમારો જોડ તૂટી જાય હા. એકલા ચારો ના હરે હમતા ચમ નહીં તમે શું થયું છે તમને માથું ચડ્યું છે એમ. હેડો અરે એ તો ઉતરી જા હેડો ને લે હા ગોળી લઈ આલો આપણે છે ને કોમ ના કરે ને એટલે આપણે માથું ચડે કોમે વળજી પડે એટલે બધા માથા ઉતરી જાય હથિયાર લઈ રહ્યો ગોદડું નહીં વાળું હેડો હો પડ્યું અરે હો પડ્યું તપાડ્યો સમજો ભાઈ હે હવે અત્યારે નાસ્તો બીજો કોઈ નહીં આવે તમને ચોખ્ખું કહી દઉં છું કેમ? આ પાણી ભરેલું પડ્યું છે ચા તો આવશે ને અલ્યા ભાઈ તમે કોમ નહીં કરતા એનથી વધારે તો ચા નાસ્તો બધું મંગાઈ કરો કોમ નહીં કરતા એટલે હા કોમ નહીં કરતા એટલે વાપરો મારી વાત ચા અને શીખી સેવ એ તો દોહે જ. જોશે જ. હા ન કે આ 4 મશીન છે ઓયની ગોમમાં જેટલી માંગ છે ને એ ગોમમાં જઈને પૂછતા હતો કશો વાંધો નહીં લુંડી લ્યો આટલી વખત મેં ઘઉં આયા છે પોર આવતે નહીં વાપા અરે બજારમાંથી પૈસા લાવવા છે પણ ઘેર નહીં વાપા હવે તો મશીને નીકળે છે કહું વાટવાનો લાઈ દો કે વાત કરો છો કે કા એ પૂછતા હીરા વિઘા વિઘા ના આવે પેલા આદમી શું છે એટલે ઘઉં વાટવા હેડે છું સારે વાત છે તમન તમારા ઘઉં સી તો બીજા કના હોય બરોબર એટલે તમને કીધું ને તાણી મજૂરનું હું કહું છું હેડો ખેતર તમારું છે પૈસા તમારે આલવાના છે પણ તમાર તો મજૂર જ વધે છે કે યાર 4 મજૂર બરાબર છે પોતની જરૂર નહીં મારે અને યા પોચમાં મોણા હોય વ્યવસ્થિત હોય ને તો બરાબર છે દારૂડિયાની જરૂર મારા અહીંયા નહીં મારી વાત ઓભળો મારે છે ને મજૂરીના પૈસા નહીં લેવાના ઘઉં નહીં તમે તાર ઘઉં આલજો બસ હા આજે શું કરશી ખબર છે હું એને દોડ્યું ભરીને ઘઉં આવ્યો ને એટલે એના ઘઉં લઈ અને બજાર જાહી વેચી મારશી એના જે પૈસા આવશે એનો દારૂ પીહી આવ્યા કેમ આટલું બધું દોઢું બોલો છો મારે ઘઉં ખાવા માટે જોવે છે વેચવા માટે નહીં પણ એના વેચી મારશી તો તમે શું વાંધો છે તમે ઘઉં હાલીને છૂટા એક મિનિટ દોણાય નહીં તમારા ઘરમાં ભાઈ આટલી બધી પડતી આવી તમારી હજુ કૂદ હજુ તારે શું છે તાણી એગારાસી તારા ઘેર મારા ઘેર હોય કે ના હાલ હું ઈકર રહીને હેડ્યો ને તાણી તારા મોસામાં ગોદડું હતું ને એ લાજી ઊંધા પડે ને એવું હતું એટલે ખાભા હતા એને હવે મારી વાત સાંભળો તમે હેડવાન કરજો મોડું થાય છે એ તમે ભાઈ.
તમે ખેતરમાં હેડતા તો હું વાત કરું તો હા હા હેડ જો હડો હેડો ફટાફટ હેડો એ તો જોણે મોટી ફેક્ટરી લઈને બેઠા હોય એવી વાત કરે છે હા મારા ઘરનું ખેતર છે હા. ઘરની જમીન છે 10 વીઘા એટલે હું તમારા ઘવા નીકળ હળી સોંપવા નહીં આવતો ખાલી સોપાની વાત ના કરો ઓવે જો. આ રહી વાત મજૂરીની મારા એ મજૂરી કરવાની તમારામાં ઓકાત છે લ્યા તાણી ઘઉં ચેવા હોય ચેવી રીત વઢો હોય ચેવી રીત ગઢવ હોય કોઈ ખબર છે મજૂરી આ દાડાવથી કરી છે તમે ખાલી એક જ કામ કર્યું છે આખી જિંદગી દારૂ જ પીધો છે ભાઈ મારી વાત ઓપડો આપણા કંઢિયા છે ને કઈ જાસી કે આ જીભ આવે ને જીભ એને હાડકું ના આવે પણ આ જીભ છે ને ફળ ભલાના હાડકા ભગાવે એટલે તમે યાદ વધારે બોલી ગયા મને તમારા મન નતો લઈ જાઓ તો તમારે ના પાડવી હતી કે વાઘુજી મારા મજૂર થઈ જશે તમારી જરૂર નહીં બરોબર પણ આટલું બધું તમારે નતું બોલવું દારૂ પીવું છું મારા પૈસે પીવું છું કોઈ પીન તમારા ઘેર આવતો નહીં કે તમારા પૈસે પીતો નહીં હું અરે મારા પૈસે હું તમને દારૂ પાવી ના લ્યા આ સુધી તમે બધાના દોયડા જ કર્યા છે હરીનો દોયડો કરવાની તમારામાં તાકાત નહીં ઓવે બકાવતા હોય એ બીજે બકાવજો હું તમારાથી છેતરાવાનો નહીં તમારી બધી આઈડિયા હું જોડું છું તમે કેવું કરો છો ખબર છે પેલા કોમ રાખો છો એ ઘરધણી જોડેથી મજૂરીના પૈસા એડવાન્સમાં લઈ રહ્યો છો એના પૈસેથી પાછો દારૂ પીવો છો અને હમે લઈને એ કોમ કરવા જો છો બરાબર તમે દારૂ પી ગયા હોય એટલે તમારાથી તો કામ થવાનું નહીં એટલે હોમિલ્યો ઘરધણી તમારાથી કંટાળી અને તમે સુખ શાંતિ ઘેર મેલી જાય એટલે તમારે કોમે ના કરવું પડે દારૂ પી ગયા અને પૈસા તમે કબજામ કરી લીધા એ મસ્ત આઈડિયા છે કે નહીં બોલો બોલો તમે તાર બોલો બોલવાના પૈસા નહીં પણ હમું બોલો ઓએ બૈડા ભગાવે એવું ના બોલો એ મજા ના આવે પછી મગજ જાય છે કોણ બેડા ભાગશે બેડા કોણ ભાગશે આ દાડાવથી બેડા તમારા જ ભાજ્યા છે તમે કોમ એવા કર્યા છે ત્યાંમો એટલે બધું ઘેર લસીન રાશી તું શું ના ના મગજમાં પડ્યું તું એટલે કહી દીધું બરોબર અમે હંગરી નહીં રાખતા કોઈના કોઈ પટી ગયું ને હવે ચમ એટલે હવે કોઈ કહેવાનું છે મન હેડો લે મજૂરી મજાક કરું છું હું. હા? મજૂરી હેડો મજાક કરું છું હેડ હેડ દારૂડિયા આ ઉતાર મજૂરીનું કહેતા શરમાતું નહીં ઘર ભેગું થઈ જાવ અહીંથી હેડ અલ્યા તારી અરે ચિયા ભવની મારા જોડે દુશ્મની કાઢી ગયા કશો વાતો નહીં જે દાડ ઘાટમાં આવી ને ઈ દાડે વાત હોય એની હરીજી આપણે મજૂરીમાં 50 રૂપિયા જેમ વધારાના આલવાના કર્યા ખબર છે કેમ ખેતરમાં કૂતરી છે ને એટલે કેમ કે બીજા કોઈ મજૂર જ નહીં આવતા હોય પણ એ તો હું હતો છે આપણને કોઈ નડતી નહીં ગુજરી કેમ નહીં નડતી તાણી એક જોડ લુગડા બગાડશું આમાં તો એવું હજુ તો ઠેસાને ખબર પડશે યા તારી આખા શરીરે કઈડે કુતરી વાળા ઘઉં મેં કોઈ દર વાઢ્યા નહીં હો બસ કોઈ હા એટલે ખબર નહીં ના ના સાચી વાત છે હજી હમણાં આ બાજુ ખાલી હરીભાઈ દગો રમી ગયા ઓએ હા કોકનું ઠેસર ચાલુ છે ને એરું નડસ હો જબરજસ્ત હરીજી આવી ને એક દોન ના ખેતરમાં પગ મેલી ખેતરમાં એટલે તરત પાછા મેલવા છે જબર બાનું ખેતર છે તે ગાડી મેલ છે મને પાણીનું કહેતો તો હું પાણીનું પાણી આટા હટ આવી જાવ તમે અલ્યા યાર હજી તો બે પાથરા વાઢ્યા નહીં તરત તરસ્યા થઈ ગયા માણસો બધા એ થોડીક વાર થઈ જુઓ સમજાય આવું તો ના હોય યાર હરીજી આરો ઉનાળો છે તરો લાગે મોણો ને જો અરે પણ ડગલે ના લાગે કે આ ઘઉં તો જુઓ યાર આ ઘઉં તો જુઓ તમે રાજાથી વાત કરો છો તો ઊભા નહીં થઈ રહ્યા પણ એક માટલું ભરીને લાઈન મેલ્યો કે અમે પાણી તો જોહે જ કીધા એ ઠંડુ હો ભૂપતજી સમજાઈ દો ભાઈ તમાર મોણસન બીજે ની જેવું કામ કરે છે ને એવું મારી નહીં કામ કરતા યાર હા એટલે બીજા ની કૂતરી નહીં હોતી તમારી એક કૂતરી છે તો મેં નહીં વાળી હાથે કરીને કોઈ આટલા મને કીધું તું પછી ભૂપતજી કીધું જ મેં હરીભાઈ આટલી બધી કૂતરી છે ને એવું નતું કીધું હો હવે મેં તો ઘઉં જ વાયા હતા હંગાત કૂતરી ઉજી તો હું શું કરું કેજો એટલે ઠેસરના ભાવ વધી જાય હો પછી ઠેસરના ભાવ વચ્ચી આ તમને કહું અને ભાવ ના વધારવા હોય તો એક જોડ લુગડા લઈ આવજો બકરી આદુ એટલે એ તો ભાઈ પેલો બરસ ઘસ જતું રહે કશું ના થાય જતું રહે યાર ત્યાર તો ખબર પડે ઓ તારી ઘણા ઘઉં વાઢ્યા છે ભાઈ મેં ઓવે તે આએ વાઢી દેવા તા એડમ તકલીફ છે તેમાં ડોક્ટરે ના પાડી છે નમવાની મન તો ખાજો ઘઉં બેઠા બેઠા રોટલી શું કરવાનું પાણી લેતા આવો ને તમે ફટાફટ હું પાણી લાવું પણ કોમ ચાલુ રાખો યાર ઉભા ના થઈ રહ્યો બધા અમાર તો કામ ઘણું કરવું છે પણ આ કોકનું ઠેસર ચાલુ છે એટલે મજા નહીં આવતી એ બંધ કરાવતા હું હવે હા? તમે કોણ એને બંધ કરે ઘડીક વાર ને પછી હું જઉં કમાવું તો એનો મને હોમે એમ નહીં કે એક કામ કરો કે તમે ઘઉં વાઢવાનું બંધ કરી નાખો મને આખો કરજો કે તમે તાર ચોય આગા કરવા નહીં તમે કોમ આગું લાવજો હેજો આપડા વાઢવાન કરો હડો હું આવું પાણી લઈને
જલ્દી હો હરીભાઈ સારું કાકા મારા ફૂમતાઈનો જીવ જતો રહે તરત આવું છું એટલે વાતો કરવા બેહી ન રહેતા તમે કોમ બંધ ના કરતા સારું લોહી પી હે જાસી ફૂમતાઈ કેમ ચહેરે પડો છો આ વાતોમાં શું કરે કો હાડો વાતો ઓછી કરો શું કરો તે અને વાતો મુઠેથી કરવાની હોય હાથેથી નહીં કરવાની હોતી હો ભૂપતજી તમે મારો કોન્ટ્રાક્ટ લઈને નહીં બેઠા તમને કહું હું તમારો રાશેલો મજૂર નહીં એક મિનિટ એ મારા લીધે હોય તમને કોમ મળે છે ના કે કોઈ બાએ તમને ના લઈ જાય ઘેર બેહી રહ્યા હોય આ વાઘુજી કોઈ લઈ જાય છે એ તો દારૂડિયો છે એક નંબરનો હા તો તમે એના ભાઈબંધ છો કે એટલે મારે મહિનામાં કે ચોક ચોક જ પીવાનું થાય છે એમ હા એટલે મૂળ તમે એના ભાઈબંધ કેવરો ફૂમતાઈ તમને કોઈ ના લઈ જાય એ તો અમારા લીધે લઈ જાય છે બધા ઓય ના હાથું અને ધણી આપણે મજૂરી આલે છે તાણી મફત કામ નહીં કરતા આપડી હા સાચી વાત છે એટલે ઘરનું સમજીને કામ કરો. એલા ખેગારજી જો બાપડા કશું બોલું છે બોલ્યા સાલ્યા વગર કેવા કોમ કરે છે ક્યાંકાજી બાપડાની શેઠથી મજૂરી કરી છે પણ તને બીજું શું આવડે યાર એટલે મજૂરી તો બધાને કરી છે તમારા વળી ચો ફેક્ટરી હતી હા સાચી વાત છે ચમ રાખો સાલું રાખો તમે કરજો બોલે જા હા અમે તો આજે બોલે તો તું ના પાડે છે આ તો બોલે જ જશે તાણી બોલે તો હમ તો ચારો ઓહર છે હા હા અને એટલું કોમમાં આવી શકો હા તાણી જુઓ આમ તો મશીન સુપા તો બોલવાનું બસ કઈ ચોક દોઢું બોલવાનું હોય ને એકન તમે લઈ જાવ ને તો તમારો નંબર આવે એમ ના એવો શું કરવાનો નંબર લેવો પડે લઈએ ના જાય અમારો નંબર કોમ્બોય આવે છે હો અત્યારે બધા ઘેર પડ્યા છે દોઢું બોલવા વાળા હા એ તો ખબર છે એ ખેગારજી હા તમારા ગળામાં કોઈ મિસ્ટેક છે ચમ ફૂમ થઈ કાયા થઈને જે વખત તમે બોલતા હોય ને એ વખત કોઈ સમજાતું જ નહીં એકલો ખખડાટ બહાર નીકળે છે એટલે આ મજાક કરવાનો સમય નહીં શાંતિ રાખો અને જોઈ વિચારી બોલો ને કે મજા નહીં આવે હમણાં એ લડશો ને અલે પણ વાતો ચીવી કરી છે યાર અરે ફૂમતાઈ એના ડોક્ટરે કીધું છે ઓપરેશન કરાવવાનું એ છે. એ એ એનો જે શ્વાસ રહ્યો ને એનો બોલતી વખત ગાયબ થઈ જાય છે એટલે હું કહેવા જતા ડાયરેક્ટ હા 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 થઈ જાય છે આવા નીકળે અવાજ છે ખાલી એમ ઓય શું કેવું ખેગારજી કોમ કરો ને યાર ખેગારજી આવા બોલવાનું તો હેડવાનું આપણે બધાને છે ને એવું કામ કરવાનું છે તમને કહું ફૂમ થઈ ખેગારજી ને હશો ને કે ભાઈ ચારો વાઢી રહે ને તો તમને નહીં વઢવરાવે એકલા મસ્તા છો મને વિશ્વાસ છે ખેગારજી છે તાણી પછી શું કેવું તેમાં તો એ જોડે રહો છો દૂર આવે છે વાઢો ભાઈ તાર ફૂમતાઈ હા આ પાણી આવી ગયું વાહ હરીજી વાહ એ રો ઠંડુ છે એકદમ ઠંડુ છે ભાઈ બરાબર જો તાણ હારી ચાલ્યા તા હડો આ શું છે એ પાય આવ કોમ કરવા જો કે કોમ કરવા જો કે કોમ કરવાની દોમત છે તમારે લ્યા એટલે શું કરે છે તમે પાણી મંગાવ્યું તું હું પાણી લાવ્યો ને એટલે લાયા જ કી બીજું ચમના પીવાનું કઈ લાયા છો આ નહીં દેખાતું ઉપર ઓછો ફૂટી ગઈ છે તમારે એટલે ઓમો પીવાનું એમ ઓવે ઓમો ના પીવાય ચમ ઓમો પેલો બાસ્કુ ડૂચે પીવે છે પાણી તમને કહું હું બધું બગાડે યાર પણ હોટી પીતો લ્યા હું હોતો છે યાર તાણી તમારે ઠુમું પીધું લાવો હેડજો યાર ને મેં કોઈ દાડ દાંતણ કરતે નહીં પાડ્યો તાણી પછી બાસ્કુ નહીં પાડ્યો કોઈ દાડો બધા નાટક છે ડાબડી મુઠાના બધા નાટક છે બધી ખબર પડે છે ભૂમતાઈ હોય સાચી તમે વાત કેમ રમો છો લ્યા મારા અંગાત આ તો સાચી વાત તમારે કરવાની કોઈ જરૂર નથી મારી વાત હું એકર નવરો બેહી રહ્યો એ તમારાથી જોયું જાતું નહીં અરે ના, ઓવે ના, ના. આમી મથા છે તો હરીભૈયા મથવા જોઈ એવું નહીં એટલે આ તો કેડમ તકલીફ છે ને કે મુએ તમારા સંગાત ઘઉં વાઢો જ લ્યા એટલે ઓવે પાણી મંગાવ્યું પાણી લાવ્યો એટલે તરત કહી જો હવે ચા લેતા આવો ચા લઈને આવ્યો એટલે કહી નાસ્તો લેતા આવો નાસ્તો લઈને આવ્યો એટલે કોક ને કોક તમારે કોક તૈયાર પડ્યું હોય છે તમારે કોમ પટાવવાની દોનત જ નહીં લ્યા એ હરીભાઈ શું હરીભાઈ અલ્યા ફૂમતે નું કરવા ખોટી કરો છો યાર હાથે કરી આલે એટલે મને ખોટી કરી યાર પણ લેતા હો કે નાસ્તો એ હરીજી એવું ચમ બોલ્યા કે કોમ કરવાની દોનત નહીં અરે બાસ્કુજી આ ભૂમતાઈએ મારા અંગાત
પાણી મંગાવી એટલે બરાબર બધા ઊભા થઈ હું જાય. પાણી હોય કે લાયો એને પાણી જ ના પીધું ને. કેમ ઘૂમતાઈ એટલે તો પછી લાવીને ગલાસ શું કહેતા હતા ખબર છે કે ના કહેવાય યાર, અમારા અંદરો અંદર હમણાં ઝઘડવાનું થઈ જાય ને તો પછી આ ઘઉં પડ્યા રહી તો કોમ કરવાનું જોર રાખો ને બધું કહી દે આ તમારા બધું સાફ થઈ જાય. થઈ જાય ચિંતા કરશો નહીં. તમે છે ને ચા લેતા આવો પણ ચોથી હરીફા પાર્લર હતી ઘેરથી નહીં હો. તમારે ડોસી પાણી વધારે એડાય યાર એટલે. ઈ વાત સાચી હો. હા પાણી જેવો ચા હોય છે તમારા ઘરમાં. સારું સારું હોય એટલે બરાબર. જો ચા લેવા ઘૂમતાઈ જશો ને? ચાય લાવું બિસ્કેટ લાવવા હોય તો બિસ્કેટ લાવું શીખી સેવ. કહેતા હોય તો શીખી સેવે લાવું શીખી સેવ. બધું લાવું પણ મારે આજ કોમ પટી જવું જોવે તમારું ખેતર સાફ થઈ જાય. સાફ થઈ જાય ને આવો સારું હેડો પટી જાય લે, પટી જાય. અરે હા બાસ્કુજીને કીધું તું ને એવું ને એવું તમને કહું. શું તમને કોઈ દાંતન કરતા નહીં પાડ્યા. ડાબડી મોઢા અરે ઉદબા તો સડ્યો છે બીજું કોઈ નહીં ઈ વાત તો સાચી હો. ગળાની શોકન મેં કોઈ દાડો નહીં જોયા તમને અલા હું ભૂલી ગયા. દાતન કરતા. ભૂપતજીને પૂછો. તો આડો. કશો વાંધો નહીં હવે તમારા ઘેરે જ દાંતણ કર્યો બીજું શું તાણી ઘૂમતાઈ હે ફટાક કરો હેડો હવે. ખટક ખટક જુઓ. બાપુજી હા મફુજી, શેનો આટલો હરખ સાડ્યો છે? તમે ચોકણ હેડ્યા તારી હું તો ખેતરમાં જાઉં છું. તમારા ખેતરમાં ઓવે ચમ બાજરી જોવા જાઉં છું. મફુજી હા બાજરી જોવા તમે પછી દાજો. પહેલા છે ને તમારે ધમાલ જોવી હોય ને તો હરિભાઈના ખેતરમાં જો. તમારે એટલે કોઈ લડ્યા છું? લડ્યા નહીં, એને છે ને ઘઉં વઢવાય છે અને ખરેખર મજૂર ભેગા થઈને એવી ધમાલ કરે છે ને કે તમે જોવો ને તો વિચારમાં પડી જાઓ કે આ બધું શું થઈ રહ્યું છે. એટલે આવું શું કરે છે આ મૂર્ખા? તમે જોતો ખરા, હે તમે ખાલી જોતો ખરા. તો પછી આવી ધમાલ કરે છે ને આવી કોમેડી કરે છે તો પછી તમે જોવા ચમ ના ઉભા રહ્યા? હું તો આવતો રહ્યો એમ હે શેઠેથી જોઈને આવતો રહ્યો. કશો વાંધો નહીં, હું એ જોઈ આવું હેડો તાણ. પેલા ઈકણ જો, હા હા જાઉં. મજા આવશે એમ. હા હા જઈ આવું. અને હરિભાઈ પાસે આધાર નહીં. એવું ઓએ હારું હારું હું જાઉં છું. હા જાજો હો. હા મને હું એનો વિશ્વાસ આવતો નહીં. કોક ડાયલમાં કાળું છે એના સિવાય હું એના મોઢા પર હરખ ના હોય પણ મારે જવું પડશે. એટલે ભૂપતજી હા પાણી કેમ આવું મેકાય છે મારું બેટું? આલ્યા ફૂમતાઈ ચોથી મેકાતું છે ભલા આદમી. હાલ હરીભાઈ ભરીને આયા છે. લાવજો તમે પીરો હડો. તમે પીવો ઉભા રહો. હા હા લાવો ને ભાઈ. હા ખરેખર આ ગવમ કૂતરી ના હોત ને તો વાઢી નાખોત ફટાફટ. હમણાં હાલ પટી જોત. સાચી વાત છે. કૂતરી નડે છે. ઓએ ગરમી ગરમી. મેકણો. એટલે મેકેત છે ફૂમતાઈ. ખોટો ના હોય ભૂપતજી, હું ખોટો ના હોય તમને કહું હું. એ ભૂમતાઈ, હું મેકાય છે. એટલે પાણી. પાણી થોડું મેકે છે પણ ફૂમતાઈ ગોમના ટોકામાં કદાચ છે ને દવા નાખી હોય તો હા ઓએ. હા રિફાઈન થવાની. તાણી ભૂમતાઈ હે તમે પાછળ પડ્યા હો. પણ ફૂમતાઈ એક વાત તો કહું આયદુ હાલે. એ ફૂમતાઈ હે. પાણી દવાના હિસાબથી થોડું મેઠું સારું લાગે છે. મેઠું લાગે છે. હા ઓય ઓય. પાવજો બધાને પાવ. હા હા ફૂમતાઈ હારું ભરી આલજો મન મેકા છે કે એ નહીં? દવા દવા સ્વાદ તો અલગ છે હો. ઓ દવાના હિસાબથી તમને હારું ભરી આલું? ઓવે કેમ તાચા વાળી કોઈ નહીં એમ ન. હા ભૂમતાઈ હે ગળામાં બળતરા ચમ મેલે થોડી થોડી. એટલે એ ખેગારજી દવા નાખેલી છે. દવા અને ફટકડી નાખી પાણીમાં હા રિફાઈન થવાની. તાણી ગળું થોડું સોલાણું. હા એના હિસાબથી ક્યાંકારજી એ તો ગવાની શેપે જ હા એ વાત સાચી. તાણી ગવાની અને પેલું ઠેસર ચાલુ હતું તાણી એટલે પીઓ પીઓ. તારા લાગી છે ભાઈ. હા હા ભાઈ પીવો કે પાણીના ચો પૈસા થાય છે ફેરથી મિલશે હરી. તાણી તાણી ભલે પાણી ના ભાવે પણ આ દવા હારી હો પાછી સાચું કોઈ રોગ ના થાય હા હરીભાઈ તરત ના કહેતા ચમને કે મારશી કાયા થઈ. કાયો કરવો જ છે તાણી. ઓય અરે હું તો ઘણા કયા નહીં કરવાના આપણે અહીંયાના ખેતરમાં કામ કરો છો એટલે છે ને એને બધું લઈ આવવું પડે અરે આપણે. મોણ કંટાળા પછી એટલે ખેગારજી પછી ફૂમતાઈ ભરજો બીજું અલ્યા, પટી જશે નહીં. હાલ પટી જાય હમણાં
એમ તો પાણી પટી જાય ને તો હરીજી ફેર ભલ લાવશી વેસાતું નહીં મળતું. ભલે રાત થતી પણ પટાઈ દો હો. પતાઈને જાવું છે. હરીને ખાલી બોલવા જો ભાઈ આમ તો ભોળો છે પાહો. પણ એ બધાને કોમ હરખું કરવું પડે હો. એ વાત સાચી. ફૂમતાઈ તમને કેમ રહે છે? હે ફૂમતાઈ, હે તમે આ પાણી પીવા માટે આ બાટલાનું ચમ બનાવરાયું? એટલે બાટલો શું ખબર છે કે પીતે સારું ફાવે એમ. હા, પીતે તો અમે જબર ફાવે છે. ઓય એમાં તમને સારું ફાવે છે એમ. ઓય માટીના વાહણમાં મીઠું લાગે પાણી. તમે તો કોમે લાગો ચાંદા આયા છો. હા? એ આ પાણી પીને હાડું પાણી પીરો. હરીને મારા છે ઘઉં ચો પડ્યા નહીં હો. ઓય મય શેપેટ પડશે ઢોચી કાઢે. હાય પછી ઢોકો. હરીનો સમય સારો હેડે છે એમ. લેજો ફૂમતે લાવજો ઢોચી કાઢાડ. લ્યો. લ્યો આ ઢોચી દેજો. ઈ ચાલો તો હવે હું એમ કહું છું કે ખેતરમાં તો સાલે લ્યા. તારી લઈ લેતો તો અલ્યા તારી લે ફોડી નાખશો છૂટી દો તમે. તમને. હટજો હડો વાટવા. ફૂમતાઈ મય શેપેટ પડશે ઢોચી કાઢો. ના ના પાણી જ નહીં પણ જાજો. ઉપર છે મોય. એ તો હરીભાઈ આવશે એટલે ફેર આવશે. ઓય પણ હરીભાઈ કેવું છે કે આ જોથી ભલ્લા અહીંયાથી જ ભલ્લાવજો. ઓય મીઠું લાગે છે. આ થોડું પી લો તડાડ. લા દાંતેડું એ લાયક. હે ફૂમતાઈ, હા સોખે સોખું કહી દેતા હોય કે ગંધાતું લાગે છે એમ. હા એટલે ગંધાતું લાગે છે. આવી રીતના પાણી ના પીવાય તમારે ડૂચે તો તમને કહું હું. તે મને કીધું હોત તો હું ધોઈ નાખો. અલ્યા પણ કહેવાનું ના હોય ભલા હા. આદમી. તાણી મારે ધોવું તો પણ ફૂમતાઈએ મોઢું બગાડ્યું ને એટલે ના ધોયું. તે બગાડી. ઓય કોમ એવું કર્યું એટલે. તાણી. આટલી ઘણા બધે ડૂચે પીતે હતા. મારું બધું થાક કેમ લાગ્યો છે ઘેર? ફૂમતાઈ હેડો. હું ગોતો લ્યા. મારું દાંતેડું જોયું ને બીજાનું દાંતેડું હાથમાં આવ્યું. એ હે મારું દાંતેડું છે લ્યા. તો તમારે ઈ કરે. પેલું પડ્યું કે લઈ રો ને. મારું નહીં પણ લઈ દો. તે ફૂમતાઈ મારું દાંતેડું એકન પડ્યું જોજો. નહીં તો ચારામાં છે. ઓય બાસ કઈ હા, ઓછો શિખર ચમ ભારે ભારે થઈ ગઈ છે. મારે એવું છું હો ભૂપતજી. ખબર નહીં પડતી. શીખેરા ઉજાગરાનું એવું થાય છે શું શીખે? શી ખબર હવે. એ ભૂપતજી હા, ભમતું નહીં ભમતું. ઓ મન તો આવું કદી નહીં થતું એમ. ચક્કર આવતા હોય ને ચક્કર હા એવું થાય છે એમ. એવું એવું. એટલે આ બીજું કોઈ નહીં. આ જરીજી છે ને આપણે થોડાક વહેલા ખેતરમાં લઈને આવ્યા. એ વાત સાચી. ખરા તાપના એમ. ફૂમતાઈ રાતનો ઉજાગરો. ઓય એ માથા ભારે મજૂરો ચાઈ લ્યા. નહીં તું પાતાના પાને જા કાતરાને. ઓય એ ડાબડી મુઢા શું થયા? એ બાવજી તે બોલે છે હેજી વેજી. તારો બા જોવાય નહીં કંઈ જીરતા. એ ફૂમતાઈ એ ઈયન બા હરિહરું જો હરિહર. હરીનો બા હરીહરું. વાઢો કે લ્યા તમે તો વાઢી નહીં. નહીં પીવો. માર ચારો પટી જવા દો. અમે આગળ પહોંચ્યા પાછા આવતા રે. ભૂપતજી હા ભાઈ વાત કહું. શું છે? આવ છે લ્યા. લે એક તો માથું ભારે ભારે થઈ ગયું ને શું છે? જાગરો છે એટલે ખોટી છે ને મગજમારી નહીં કરવાની તમને કહું. ઈ બધી વાત જવા દો. દારૂ ચમ પીધો છે તમે? તારો બાપ પીવે. તાણી. તારો બા પી પીને મરી ગયો, કાતરો પી પીને મરી ગયો એટલે અમારા ઉપર તું આવી છે એમ. એ હરીજી આપણે ચા નહીં પીવો પેલી શીખી સેવાલજો. મૂકવા જાવ લ્યા. બીજે ચા તો જા પા. તારા બાને આહા! આ મારું બેટું સમજાતું નહીં. આ બધા દારૂ જેવડું પી ગયા લ્યા. અને પેલા ત્રણ જણા તો કોઈ દાડો પીતા નહીં. આ ડાબડી મોટું કોક દાડો પીતું પણ મજૂરી જાય ઈકન કોઈ દાડો પીતો નહીં. હરીજી સિંગ ભજ્જા લાવવાના હતા. આટલું બધું તારો બા ખાય. એ સાચું કોલ્યા દારૂ જેમ પીધો તમે?
હે કઈ કીધું કને પીધો અલ્યા તમે પીધો છો તમે પીધો છો તમે પીધો છે અને તમે પીધો છે ગાળાની સોગન મોગીની સોગન અમે દારૂ પીધો હોય છે. અલ્યા એ સોગંદ નાખો મારા અમે એ જૂઠા એય બે કાય છે દારૂ એય વધારાનું ના બોલ જો અલ્યા બેસકી સોનું મનું હવે આ તું તો કોઈ દારૂ પીધું નહીં લ્યા અમન નહીં મેકાતો તમે ચોથી મેકાણો તમે પીધો છે તેમાં તમે નહીં મેકાતો મેં નહીં પીધો તેમાં મેકાય છે 1 મિનિટ મેકાણો અરે પણ અમે શેતર મિલીને ચોઈ ગયા નહીં એ તો હું જ વિચારું છું તમે શીતર મિલી જોઈ ગયા નહીં તો દારૂ આવે ચોથી હે કોણ આલી ગયું તમને દારૂ હે કાતરો બા મારે નહીં ખાવું કોઈ મેઠો લાગી હો અરે સેવો મેઠી લાગી કાતરો બા હતા એ મોટા માથાળા બાવથી ના બોલતા ને કહી દીધું મેં ને માથામાં દાંતડી મેલ્યો હા હા હરીજી હા અલ્યા તમારા ખેતરમાં ધમાલ જોમી છે ધમાલ તો હોય જોમી છે વાહ ભાઈ વાહ હરીજીના બાબાના છે ગવાઠા કાઢો બા બેસકી બેસ હવે કેમ આટલા બધા મજૂરો મોઢે સડાયા છે અરે મફુજી મુઢે નહીં જવાયા હા દશમન દારૂ પી ગયા છે હા તાણી તમારું ભલું થાય તમારું હે અલ્યા આ ભૂંડાળો ટેમાં એવું કર્યું છે આ તો અરે મફુજી મને સમજાતું નહીં આ બધા દારૂ જેવી રીતે પી ગયા હરીજી જ્યારથી તો બધાને કમ્પ્લીટ લઈને આવ્યો છું હું હરીજી મારું ગળું વધાઈને પડતું થાય તમારું ગળું હો વઢાતું પેલું મકા જાજો તમે ને હું થાપ દઈ જાય હો તમને કહી દીધું મેં મને વાત કરવા જો તમે એમ તો પછી હું એ પછી હાથનો છૂટો છું ભમાયો રવા દો ને. હું પીને આવ્યો છું હું શું કહું છું હા કે ફૂમતું કાકો કોક કોક દારૂ પીતા બરાબર આ 3 જણા આ દાડા સુધી દારૂ પીધો નહીં તો આજ જેમ પીધો હોય ને આ ક્યાંથી તો અમે કમ્પ્લીટ આયા છો કોના પાછળ વાઘુજીની લિંક અડે છે મને એવું લાગે છે મારા એક ના એક બે છોકરી સોગન મેં દારૂ પીધો હતો હા નહીં પીતો એટલે વાઘુજી તમને કેવી રીતે અલ્યા હું બાદરી જોવા જાતો હતો ને મને વાઘુજી હોમાં ધજા એટલે એને કીધું કે હરીભાઈના ખેતરમાં તો ધમાલ જોમી છે એ તો મારો ભાઈબંધ આવ્યો જ નહીં કોઈ નહીં આવ્યો નહીં આવ્યો અરે મારા પૈસે હું તમને દારૂ પાવી ના લ્યા આ સુધી તમે બધાના દોયડા જ કર્યા છે હરીનો દોયડો કરવાનો તમારામાં તાકાત નહીં વાહ ભાઈ વાહ વાહ ઓકા મુઢા વાહ મોની ગયો હતો ને જબ્બર બદલું લીધું છે તે જબ્બર બદલું લીધું છે લ્યા બાબુજી બધું સમજાઈ ગયું મને બધું સમજાઈ ગયું એમાં કેવું છે ખબર છે અમે 5 જણા આવતા હતા ને એટલે અમે વાઘુજી હોમે થયા હા. અને એને શું કીધું એ વાત કરવા દે શાંતિરાજ ના ખાપ મેલ્યો હમણાં ચા પેલું મકા હેડ મારી વાત છેટું રાખું મોટું આલ્યા પેલું મકા નહીં નવી કરી તમે એટલે મફુજી વાઘુજી મને શું કીધું ખબર છે કે હરીભાઈ મારા ઘઉંની જરૂર છે મને તમારી એ મજૂરી લઈ દો હા. એટલે મેં એને થોડું મેણું માર્યું હા. શું કીધું ખબર છે કે દારૂડિયા હું મારા ખેતરમાં મજૂરી કરવા નહીં લઈ જતો આવું બધું કીધું મેં આવું કીધું તે એટલે આ દશમને ગમે તે કરી અને બદલું વાળ્યું છે આ બદલાની વાત તો બરોબર છે હેડો કેમ મોન્યું વાઘુજી દારૂ પાયો હા. બરાબર કદાચ ફૂમતો આખો દારૂ પીવી પણ આ 3 જણા તો ના પીવી કે એટલે એને કોઈ દાડો મોઢે દારૂ અડાડ્યો નહીં તો પણ દારૂ પીધો કેવી રીતે હોય એને પૂછા આપડી હેડજો આ તો શું જવાબ આલે દશમનો હવે એ ભૂપતજી હું શું કહું છું કે તમને દારૂ કેને પાયો દારૂ નહીં પીધો મને જો કોઈને પાયો નહીં કે પીધોય નહીં બરોબર એ અમારું ખોટું નામ આલ્યું છે એટલે તારા કહું નહીં બધા અરે મજૂર હેડો કે બરાબર હમણાં થાપ ભેગા ઊંધા પડ્યા છો વાયકણ હમણાં ઓવે હરી અરે માપે હો એ હરીજી હા વાઘુજી દારૂ પાયો વત તો હારો એક આધો બચી દોત ઓવે પણ આ કે માનવા તૈયાર નહીં આ કે છે અમને દારૂ પાયો જ નહીં પણ અમે દારૂ પીધો જ નહીં અરે હું પોતે હળિયે સડી ગયો છું કે દારૂ હોય ને પીધો જેવી રીત અને પાયો કને મે પાયો દારૂ મે પાયો આય 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 માર ભાઈ દશમન આયો ઈ જ કે દારૂ હોય ને કેવી રીત પાયો હોય અરે ભાઈ આ જુઠ્ઠો છે એક નંબરનો જુઠ્ઠો અરે ભાઈ તું માથે લે ની આગળ ને સ્વાર્થે વાર નહીં કરતો યાર એટલે શું છે વાઘુજી હા કઈ રીતે પાયો એ જોણવાનું નહીં
હા ની કહું આ મારો સવાલ છે ને તમારા મગજમાં છે ને ઘર કરી જાહે અને રાતે ઊંઘ નહીં આવે દાડે કોમ નહીં હુતે અને મગજ છે ને તમારું ચક્રી થઈ જાહે કે આ દારૂ પાયો કઈ રીતે મેં પાયો દારૂ કેવું છે કે નહીં કેવું? મેં પાયો ના. એ સાચું બોલજો દારૂ મેં પાયો ના હું કહું છું કે દારૂ મેં પાયો કેવી રીત પાયો? ની કહું કેવી રીત પાયો? હા જો આપણા ગંઢિયા છે ને કઈ જાસી કે જે બોલવું એ બોલ્યા પહેલા તોલવું પછી બોલવું હા એમણે વિચાર્યા વગર કદી ના બોલવું બાપુજી એ હા હવે વભળો મારી વાત કે કદાચ બદલું લીધું છે તમે વયાનું લીધું છે મારા તો કોઈ વિરોધ નહીં હા. કહી દો તમે વયાન દારૂ પાયો ચી રીતના કહો કઈ રીતે પાયો એમ હા ઓબળો હરી હરી મેં ખાલી તને મજૂરીનું જ કીધું તું કે હરીભાઈ મારે ઘઉંની જરૂર છે અને મજૂરી આપવું છે પણ તું મને મજૂરી તો ના લઈ ગયો પણ બોલવામાં કોઈ બાકી ના રાખ્યું પણ આ 500 રૂપિયા ખર્ચો કરી અને જીન લાયો છું અને તારા મજૂર આ માટલાનું પાણી પીહી એટલે તારું ખેતર છે ને છિન્ન ભિન્ન થઈ જાય એટલે પછી તું યાદ કરે એમ કે દુશ્મની કરાય કે ના કરાય કરી દુશ્મની કરી દુશ્મન તારે દુશ્મની મારા હંગાત હતી તો મારા હંગાત બદલું લેવું તું આ બધું શું કરવા તે દારૂ પાયો કહેજે મન એટલે આપણે શરૂઆત હંથી કરી તમે મજૂરથી મેં મજૂરીનું કીધું તું અને તમે મજૂરથી જ શરૂઆત કરી હતી બાપુજી હું અરે કરવા? ભાઈ વાક તમારા હશે હવે એક બોલ્યા હતા કે મજૂરી મારા આબુ છે તમારે મજૂરી લાવવાના હતા બાપુજી હું તમને કહું હા ઓને હું મજૂરી લાવ્યો હોત ને તો અરે પોતે દારૂ પીધો અને હું આઈને પાવત છેવટે હેરી જ કરી જોઈ જો પોતે નહીં પીધો પણ આ બધાને તો પાયો ને અને એ કેટલો ખર્ચો કર્યો 500 રૂપિયા આ 500 રૂપિયાના ઘઉં લાવ્યો હોત તો તારી ઈ તો વિચાર હરીજી એટલે બધા ખોટી કર્યા વગર ઘઉં વાટો ઘઉં તું બંધ થઈ જાય ખોટું ફેવરી ના છો હમણાં તમે બોલો છો હવે અમે બોલશો ને અમે બોલશો તમારે બોલ્યા જેવું નહીં આટલો બધો આકરો શબ્દ વાઘુજી ના કહેવાય ને તમારે હે મોણા તો ઓળખવો તો. અરે બાપુજી ઉલડી ઉલડીને બોલતા હતા ફરી ફરી બોલતા હતા ચમ તાણી આ મોઢું તો મંદ જ નતા રાખતા ઘણી વાર હરીજી તમારે શું કહેવાનું હતું ખબર છે હા. કે તમારા ઘઉં વાટવાય નહીં આબુ તમે તારે સુખ શાંતિ ઘેર બેહરો હું તમને મણ ઘઉં આલ્યો ઘઉં જ માં જતા મેં પૂછો કે ઘઉં જ માં જતા પણ શું બોલ્યા હતા કે ના તું તો દારૂડિયો છે તું તો ઘઉં વેચીને દારૂ પી જાય એટલે આ 500 રૂપિયા મારે ખર્ચવા પડ્યા હોય મારા મફતના ઘઉં નતા જોતા એટલે આ 500 રૂપિયા શું વેચીને લાયા વળી હે એટલે તમે મગજ વળના છો કે હે બધી વાતો તો આજો ત્રણ દાડા મજૂરી જતા ને અત્યારે 500 રૂપિયા આવે છે મફુજી વાતમાં કોઈ નહીં હા રાહ દો કે લે દારૂડિયા દારૂ તો તું એ છે. કોક દારૂ તું એ પીતા છે બસ બસ જે મોણા દારૂ પીને ફરે છે એ તમને દારૂડિયો કહી ગયો તો તમે શું મેણું છે તાણી કે આડી પીવાની આઈટમ ચી લાયા તો મેથી લાજી એક મિનિટ દારૂ તે પા કને પાડે હવે આખો દાડો મું કે કર્યો ની તો પેલો હમણાં છે ને દાંતેડું ઉભા બૈડામાં મને ઝાપડશે હમણાં કામ ઉઠા માર બાપ બાધા મારા બાધા હતી તમારે બાધા હતી હોય ને તો કોઈને બાધા નથી કે હે ગમે એવાની બાધા તોડીને ખાવે એ વાઘુજી બસ પડીન થાપ એ તો ભૂપતજીએ છોડી છે ને અને તો નશામાં છોડી આજે છે. હું દે તો હમણાં કોઈ બાજી નીરે બંધ થઈ જતી હવે નહીં દેવું તાણી દેધું દેયો ના તો બધી વાતો ભલા આદમી હેડો હવે ઘર ભેળા થઈ ગયો હોય ઉતરવા દો શું ઘર બેડા થઈ જાય દુશ્મનો પી ગયા છે રમણ ભમણ કરે હોય કે અરે મંડ્યો હોય આ. આરો હે બધો ઉભા અલ્યા બધા હવે તારે શું તારો બાપ મરી ગયો છે તો હું છે હવે દારૂ પાયો હીરી વાતો તો મને દારૂ પાયો મેં કીધું તમારા બાહી ગયા ઓ કામડા છેતરીને પાયો છે પણ અમારી હાય નહીં બોલે તને ઓર રાખજે તું ભમતો ભય નહીં પડે તું સસી થઈ મરે જા
હું આઈ નહીં આલું કાલે તો હવારે વયન ખબર પડશે હે વાઘુજી હવારે વયન ખબર પડશે તો વાઘુજી તમારી હાલત હવે શું થાય? તમે ચોખ્ખું કહું છું કે ગોમમાં હંતાવું તો ગોમમાં હંતી જાજો, ક્ષેત્રના ગમે તે ખૂણે હંતાવું તો ખૂણે હંતી જાજો. જેવો વાઈન દારૂ ઉતરશે એની ઘડી હું વાઈન કહી દેવાનો છું કે વાઘુજીએ તમને છેતરી અને દારૂ પાયો તો. હું તો પીવું જ. મારા હારીથી ફોન આવ્યો મને કીધું છે કે વૈકણ ઘઉં વઢાવા આવતા રહો તમને છે ને એક બોરી ઘઉં આલ્યો હું ગમે ત્યારે તો ઘેર પાછા આવશો કે આખી જિંદગી તો ઈકન કાઢવાના નહીં તમે. એ, હું તો ડાયરો છું આપણે તો ઊંઘ આવે 100%. હવે છે ને હરી હા. મને બહુ વિચારીને બોલવું એમ વિચારીને નહીં, વાઈન ખાલી દારૂ ઉતરવા જો, પછી જુઓ ખાલી તમારી શું હાલત થાય એ છે. તો હું યા પગે પડી જાય એવું કગરી તાણી તમારું ભલું થાય તમારું હે ચોકડ જઈને ગાડું છોડ્યું છે તમે અરે પણ બાપુજી, ઉઠ ગયો ઊભો થા. અને તમે તમારી જીભ હમી રાખો, બોલવામાં થોડીક ભાન રાખો હે અરે હું ક્યારે જઈને ઊંઘું હો. આ તમે બોલ્યા ને વાઘુજી ને કાઠું લાગ્યું ને તમારી પથારી ફેરવી નાખી, આ તમારા શેતરની જેવી વલા લાવી છે હે? ઓ વાતની એક વાત, મળદ મોણ હંગાત દુશ્મની કર્યો પણ દારૂડિયા હંગાત કોઈ દાડો દુશ્મની નહીં કરું, કોઈ દાડો નહીં સતાવો, કદી નહીં. કોઈ દાડો દુશ્મની નહીં કરો, ના, તો જ તમારે આ વાતની ખમાન મજા થાય ને કે વાતની તમારે કોઈ દાડો ખમાન મજા થાય નહીં. હવે તો ગલ્લા છે ને ગલ્લાથી સાહ લાઈન પાવો એટલે એને દારૂ ઉતરી જાય. સારું. પડ્યું પાટો થોડી મેલ્યો હમણાં મુઢા પર હમણાં બેસ ચા નહીં પીવી મારે. બેસી જો લ્યા. અને હવે મારી વાત, હા, એના કોઈના ગુંજામ પેટી હોય ને તો કાઢી લેજો, નકર પૂંખ પાડી દે. દારૂડિયાનો વિશ્વાસ ના કરાવરાય. હું એકણ જ છું. ઓવે ઓર રાખજો બરોબર ની. એક કામ કરો, સાની થેલી આલી જો કી. હા હું આવું છું. સારું. કેમ કે તમને હું ના મેલું તો અરે મારા વચ્ચે ખરેખર ધોળી પાડી નાખી. ધોળી ના પડે એટલી વાર રાખજો. હું એકણ જ છું. નકા વાટલી તમારે કોઈ દાડો ખમાન મજા થાય નહીં. હા મારું 500 પાટણ હા.